ટિકિટ પણ જાજી નથી અને નાના બાળકોને લઈને તો તમે ચોક્કસ આ સ્થળની મુલાકાત લો. બહુ જ મજા આવે એવી જગ્યા છે. અહીંયા એક પર્સનની ટિકિટ 50 રૂપિયા છે અને 5 વર્ષના બાળક સુધીની ટિકિટ પણ લેવામાં નથી આવતી. અહીંયા બર્ડ એક્વેરિયમ છે, માછલી ઘર છે. તમને જો અમારો બ્લોગ કેવો લાગ્યો તમે બધા કમેન્ટ કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર મહાદેવ બધા મિત્રોને જય મેલડીમાં સ્વાગત છે અમારી નવી યુટ્યુબ ચેનલમાં. અમે હતા ગામડેથી આવી ગયા છે સુરત અને આજે તમને બધાને લઈ જવાના છે એક નવી જગ્યાએ ફરવા. ચાલો તમને બતાવીએ બધાને એક નવી જગ્યાએ. હવે રેડી થઈ ગઈ છે, કિરણ પણ રેડી થઈ ગઈ છે, હું પણ રેડી થઈ ગયો છું. તમને બતાવીએ બધાને નવી જગ્યા. ક્યાં લઈ જવાના છે તે કહેવાનું નથી, ત્યાં જઈને બધાને બતાવવાના છે. Continue on Udana. તમને અંદર જઈને બતાવી આપણું નગર. જો મિત્રો આ છે નગરવન. મેં તમને અંદર બધી થીમ છે તે બતાવ્યું. બર્ડ એક્વેરિયમ છે એ બી બતાવશું. ક્યાં જવા દઉં? ક્યાં હે હું જોવા દઉં? અને લેતી જા. હાલો મિત્રો, અંદર હજી ઘણી બધી થીમ છે, ઘણું બધું જોવાનું છે તે તમને બતાવીએ. કિરણ સાવ થાકી ગઈ છે, તડકો બી બહુ છે. તો અહીંયા ફોટા પાડવા માટે બધી થીમ મૂકેલી છે. ગામડા સામે બીજો ગજીલો છે, એ બી અમે તમને બતાવશું. અલગ અલગ થીમો, ઘણી બધી થીમો અહીંયા બેસાડેલી છે ફોટોશૂટ માટે. અમે તમને બતાવીશું. ત્યાં થોડું એટલે બહુ તડકો છે, સાવ થાકી ગયા છે. તો મિત્રો આ છે બર્ડ એક્વેરિયમ. અંદર અમે તમને જઈને બતાવીએ. આ છે બીજો ગજીબો. અંદર રંગબેરંગી
પક્ષી છે જે તમને બતાવીએ. ઉપર આવી ગયો, ઉપર આવી ગયો, ઉપર આવી ગયો. છે શેકલા છે. Todos. કાકા બહાર લઈ લો ને છોકરાઓને. હું નથી કરતું. હું નથી થતું. તો મિત્રો આ છે નગર વન. અહીંયા બાળકોને બહુ જ મજા આવે એવી જગ્યા છે. ચાલો મિત્રો હવે આ બતાવીએ એક્વેરિયમ. અંદર માછલી ઘર છે તમને બતાવીએ.
હતું નગર 1 જે ડુમ્મસ આવેલું છે અને અહીંયા ટિકિટ પણ ઝાઝી નથી અને નાના બાળકોને લઈને તો તમે ચોક્કસ આ સ્થળની મુલાકાત લ્યો. બહુ જ મજા આવે એવી જગ્યા છે. અહીંયા એક પર્સનની ટિકિટ 50 રૂપિયા છે અને 5 વર્ષના બાળક સુધીની ટિકિટ પણ લેવામાં નથી આવતી. અહીંયા બર્ડ એક્વેરિયમ છે, માછલી ઘર છે. તો તમને જો અમારો બ્લોગ કેવો લાગ્યો તમે બધા કમેન્ટ કરજો અને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો હવે અમે જઈએ છીએ ઘરે. બધાને હર હર મહાદેવ અને જય મેલડી. બાય બોલ ફાઇનલી મિત્રો અમે ઘરે આવી ગયા છે. સાવ થાકી ગયા છે. તમને અમારો બ્લોગ કેવો લાગ્યો બધા લાઈક કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ અને જય મેલડી.